હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન ઇન્ડિયન હોમ રૂલ લીગ વિશે છે. ઇન્ડિયન હોમ રૂલ લીગ વિશે તમને 4 વિધાનો આપેલા છે. 4 વિધાનમાંથી તમારે સાચા વિધાનને આઈડેન્ટિફાઈ કરવાના છે. એકદમ સિમ્પલ આ પ્રશ્ન છે. એલિમિનેશન ટેકનિકનો યુઝ કરશો તો 4માંથી તમને 3 વિધાનો ખબર નહીં હોય, તેમ છતાં ખૂબ જ ઓછા સેકન્ડની અંદર આ પ્રશ્નનો તમે આન્સર આપી શકશો. તો 1 બાય 1 આપણે વિધાનોને રીડ કરીએ, જોઈએ કોણ આ પ્રશ્નનો આન્સર આપે છે. પહેલું વિધાન આપેલું છે, પંડિત જવાહરલાલ નહેરુએ એમના પોલિટિકલ કરિયરની શરૂઆત એની બેસન્ટના ઇન્ડિયન હોમ રૂલ લીગથી કરી હતી. બીજું વિધાન આપેલું છે, ઇટ ડિમાન્ડેડ ટોટલ ઇન્ડિપેન્ડન્સ ફ્રોમ બ્રિટિશ રૂલ, એટલે કે ઇન્ડિયન હોમ રૂલ લીગે બ્રિટિશ રૂલથી કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્સની ડિમાન્ડ કરી હતી. ત્રીજું વિધાન આપેલું છે, ઇટ વોઝ લેટર રિનેમ ટુ ધી કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા લીગ, એટલે કે પાછળથી આનું નામ ચેન્જ કરીને કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા લીગ કરી દેવામાં આવ્યું હતું. અને ચોથું સ્ટેટમેન્ટ છે, The Congress session in 1915 approved the resolution regarding setting up of Home Rule Leagues. સમજી ગયા? એટલે કહેવા એ માંગે છે કે 1915માં કોંગ્રેસનું સેશન થયું તો એના દ્વારા ઇન્ડિયન હોમ રૂલ લીગને સેટઅપ કરવા માટેના રેઝોલ્યુશનને અપ્રૂવ કરવામાં આવ્યું હતું. તો ભાઈ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે હોમ રૂલને સપોર્ટ કર્યો હતો કે નહોતો કર્યો એ પણ તમને ખબર હોવી જોઈએ. માની લો કે આ 4 વિધાનમાંથી 3 વિશે તમને ઇન્ફોર્મેશન નથી, પણ તમારી બેઝિક સ્ટડી પણ હશે ઇન્ડિયન હોમ રૂલ લીગ વિશે, તો પણ આ ક્વેશ્ચનનો તમે આન્સર આપી શકશો. તો જોઈએ કેટલા લોકો આન્સર આપે છે. ઓપ્શન છે 2 and 4, 1 and 3, 1 2 3, 1 2 3 4. બીજો પ્રશ્ન ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમના વિશે છે. જેમ S-400 એર ડિફેન્સ વેપન સિસ્ટમ આપણે ઇન્ડિયાએ રશિયા પાસેથી લીધી છે, તો એવી જ રીતે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ છે, તો કયા દેશે ઇન્ડિયાને સેલ કરી છે? ઇન શોર્ટ તમને એ પૂછે છે કે આ વેપન સિસ્ટમ કયા દેશની છે. ઓપ્શન છે US, UK, ઇઝરાયલ અને રશિયા. તો ભાઈ રશિયા તો આનો આન્સર આવતો જ નથી. ઉપરના 3 છે એમાંથી એક આન્સર આવે છે, તો આના વિશે રિવિઝન કરો. ત્રીજો પ્રશ્ન ટાઈમ ટુ કેર રિપોર્ટના વિશે છે. ટાઈમ ટુ કેર રિપોર્ટને નીચેનામાંથી કોના દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો? ઓપ્શન છે યુનિસેફ, વર્લ્ડ બેંક, ઓક્સફામ અને IPCC. IPCCનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. તો 3 પ્રશ્નોનો આન્સર આપો. ખૂબ જ સારા એવા પ્રશ્ન છે. આજનો પહેલો આર્ટિકલ નાવિક વિશે છે. નાવિકનું ફૂલ ફોર્મ થાય છે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન. તો અત્યારે ન્યૂઝમાં તો એકદમ ફાલતુ ટોપિક છે, વેબિનાર આના વિશે ઓર્ગેનાઇઝ થયો હતો. તો આપણી માટે નાવિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. UPSCની પ્રિલિમ એક્ઝામમાં નાવિક વિશે પ્રશ્ન આવેલો છે. એમાં 2 વિધાનો આપેલા હતા. એક વિધાન નાવિકમાં કેટલી સેટેલાઇટ કઈ ઓર્બિટમાં છે એ વિધાન હતું, અને બીજું હતું કે નાવિક કેટલા એરિયાને કવર કરે છે. તો બંને વિશે તમને ઇન્ફોર્મેશન આપી દઉં. એમ તો આપણે ઓલરેડી નાવિક વિશે પહેલાં પણ ડિસ્કશન 2 વખત કરેલી છે. તો પહેલાં થોડો માહોલ બનાવીએ કે શા માટે ન્યૂઝમાં આવ્યું હતું. તો નાવિક ઉપર એક વેબિનાર હતો જેનું ફૂલ ફોર્મ છે, ટોપિક હતો નાવિક ઓપોર્ચ્યુનિટીઝ ફોર ટેલિકોમ ઇન્ડસ્ટ્રી. સમજી ગયા? આને તમે નોટ ડાઉન ના કરતા ફાલતુ છે. કોને આ વેબિનારને ઓર્ગેનાઇઝ કર્યો હતો? તો નેશનલ ટેલિકમ્યુનિકેશન ઇન્સ્ટિટ્યૂટ ફોર પોલિસી રિસર્ચ ઇનોવેશન ટ્રેનિંગ. આ એક એપેક્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનમાં. કોની સાથે મળીને? તો ઇસરો અને ટેલિકોમ ઇન્ડસ્ટ્રી સાથે મળીને આ વેબિનારને ઓર્ગેનાઇઝ કર્યો હતો. ઇમ્પોર્ટન્ટ નથી, આપણી માટે નાવિક ઇમ્પોર્ટન્ટ છે. તો નાવિક ઇન્ડિયાની એક રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. સમજી ગયા? ઇસરો દ્વારા આ સેટેલાઇટ સિસ્ટમને ડેવલપ કરવામાં આવી છે. જેમ રશિયાનું જે USA તો એનું GPS છે, રશિયાનું ગ્લોનાસ છે, ચાઇનાનું બીડું છે. સમજી ગયા? તો એવી જ રીતે ઇન્ડિયાનું ખુદનું નાવિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. અને મેઇનલી તમે જુઓ કે આની અંદર 8 સેટેલાઇટ છે. કેટલી સેટેલાઇટ છે? 8 સેટેલાઇટ છે. એમાંથી 3 સેટેલાઇટ છે ને તો એ જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં છે, અને 5 સેટેલાઇટ છે તો જીઓ સિન્ક્રોનસ ઓર્બિટમાં છે. યાદ રાખજો. હવે આ જીઓ સિન્ક્રોનસમાં 5 છે અને જીઓ સ્ટેશનરીમાં 3 છે. સમજી ગયા? તો માની લો કે આ આપણી અર્થ છે. સમજી ગયા? તો આ જે ઓર્બિટ હોય ને તો એને આપણે જીઓ સ્ટેશનરી કહીએ છીએ. એની અંદર કેટલી સેટેલાઇટ છે? 3. પછી આ જે ઓર્બિટ હોય તો એને આપણે શું કહીએ છીએ? જીઓ સિન્ક્રોનસ કહે છે. તો એમાં કેટલી છે? 5 સેટેલાઇટ છે. અને માની લો કે ઉપરથી નીચે આવતું હોય ને, નોર્થ પોલથી સાઉથ પોલમાં આવતું હોય તો એને આપણે પોલાર ઓર્બિટ કહે છે. સમજી ગયા? તો એમાં કોઈ સેટેલાઇટ નથી નાવિક માટે. સમજી ગયા? તો આટલા ફેક્ટ તમે યાદ રાખજો. જીઓ સ્ટેશનરીમાં 3 છે, જીઓ સિન્ક્રોનસમાં 5 છે, અને પોલાર ઓર્બિટ છે તો એમાં એક પણ સેટેલાઇટ નથી. તો આ તમે સમજી ગયા છો. અને ધ મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ ટુ પ્રોવાઇડ રિલાયબલ પોઝિશન, નેવિગેશન એન્ડ ટાઈમિંગ સર્વિસ ઓવર ઇન્ડિયા એન્ડ ઇટ્સ નેબરિંગ કન્ટ્રીઝ. તો ભાઈ આ તો બધાને ખબર પડે કે ભાઈ નાવિક આપણે મેઇનલી નેવિગેશન માટે અને પોઝિશનિંગ સર્વિસ માટે અને ટાઈમિંગ સર્વિસ માટે આને લોન્ચ કર્યું છે. ઇન્ડિયા અને આસપાસની કન્ટ્રીને આ સર્વિસ આપે છે, અને GPS જેવી રીતે જ આ કાર્ય કરે છે. સમજી ગયા? અને કેટલા એરિયાને કવર કરે છે? તો ઇન્ડિયાને તો કવર કરે જ છે, પણ સાથે સાથે ઇન્ડિયાની આસપાસનો જે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટનો 1500 કિલોમીટરનો એરિયા છે તો એને પણ આ કવર કરે છે. અને બાકીના દેશની આપણે નેવિગેશન સિસ્ટમની આપણે વાત કરીએ તો UPSC અને GPSC બંનેની પ્રિલિમમાં ક્વેશ્ચન આવેલો છે. GPSC 2018ની પ્રિલિમમાં આ પ્રશ્ન આવ્યો હતો. તો ચાઇનાની જે નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે એનું નામ શું છે? બીડું છે. પછી યુરોપ છે તો ગેલિલિયો, રશિયાનું ગ્લોનાસ છે, અને નાવિક ઇન્ડિયાનું છે. તો આ ફેક્ટ તમે યાદ રાખજો. અને જપાન છે તો એનું QZSS એટલે કે ક્વેઝાઈ ઝેનિથ સેટેલાઇટ સિસ્ટમ. સમજી ગયા? તો
તો આ તમે નોટ ડાઉન કરી શકો છો. આજનો બીજો ક્વેશ્ચન છે તો પાયથોન 5 વિશે છે. તો સૌપ્રથમ તો એટલું તમે યાદ રાખો કે આ પાયથોન 5 શું છે, તો એર ટુ એર મિસાઇલ છે, એટલે કે હવામાંથી હવામાં આ મિસાઇલ ફાયર કરે છે અને રશિયાની આ મિસાઇલ છે. રશિયાની એક રાફેલ કરીને કંપની છે, તો એની આ મિસાઇલ છે એર ટુ એર મિસાઇલ છે, અને અત્યારે રિસન્ટલી તેજસમાંથી આ મિસાઇલને ફાયર કરવામાં આવી હતી. સમજી ગયા, સક્સેસફુલ ટેસ્ટ કરવામાં આવે છે. અને તેજસ છે તો ઇન્ડિજિનસલી ડેવલપ એક લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે, LAC. સમજી ગયા, LCA લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે, ઇન્ડિજિનસલી એને ડેવલપ કરવામાં આવ્યું છે. અને એમાંથી અત્યારે પાયથોન 5 એર ટુ એર મિસાઇલ છે તો એને સક્સેસફુલ ટેસ્ટ કરવામાં આવે છે ગોવામાં. તો આટલું તમે નોટ ડાઉન કરી શકો છો. આ બધી વસ્તુ આપણે અહીંયા લખેલી છે, રાઈટ? તો તમે નોટ ડાઉન કરી શકો છો. એના પછી આજનો જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના વિશે છે. તો આ ફંડ અત્યારે ન્યૂઝમાં છે, તો આના વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ. તો સૌપ્રથમ નોટ ડાઉન કરો કે આ એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, એટલે કે 100% આમાં જે ફંડ આપે છે કોણ આપે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. અને મેઇનલી આ જે સ્કીમ છે ને તો એ પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે છે. પોસ્ટ હાર્વેસ્ટ એટલે તમે સમજો ને, આપણે ક્રોપ હોય, પાક હોય તો એને હાર્વેસ્ટ કરી દીધા પછી એના સ્ટોરેજ માટેની ફેસિલિટી, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે છે. ને એ માટે લોંગ ટર્મ અને મીડિયમ ટર્મ માટેની લોન આપવામાં આવે છે. સમજી ગયા? અને તમે જુઓ કે પોસ્ટ હાર્વેસ્ટ ફેસિલિટી આપણે જોઈએ તો કોલ્ડ સ્ટોરેજ છે, સાથે સાથે ચેન છે, વેર હાઉસ છે, પછી ગ્રેડિંગ એન્ડ પેકેજિંગ યુનિટ છે, ઈ માર્કેટ પોઈન્ટ છે. તો આ બધા પ્રકારના જે પોસ્ટ હાર્વેસ્ટ ફેસિલિટી હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એને સેટઅપ કરવા માટે છે અને લોન આપવામાં આવે છે. અને 10 વર્ષ માટે આ ફંડ છે તો એને બનાવવામાં આવે છે. ફાઇનાન્શિયલ 2020થી લઈને 2029 સુધી આ ફંડ છે તો એને તૈયાર કહેવાય ને કે ક્રિએટ કરવામાં આવ્યો છે. અને આના બેનિફિશિયરી કોણ હશે? તો તમે જોશો કે ફાર્મર્સ છે, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે, પછી પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી છે, પછી માર્કેટિંગ કોઓપરેટિવ સોસાયટી, સેલ્ફ હેલ્પ ગ્રુપ. એટલે ઇન શોર્ટ તમારે યાદ રાખવું તો એટલું યાદ રાખવાનું કે ભાઈ એક કે બે લોકોને આનો ફાયદો મળતો નથી. એગ્રીકલ્ચર સેક્ટર સાથે જોડાયેલા વેરિયસ જે પણ સેક્ટર હોય તો એને આનો ફાયદો મળે છે. અને ₹1 લાખ કરોડ વિલ બી પ્રોવાઇડેડ બાય ધ બેંક્સ એન્ડ ધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એઝ અ લોન ટુ એલિજિબલ બેનિફિશિયરીઝ. અને જે પણ બેનિફિશિયરીઝ હશે તો એને બેંક અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન દ્વારા 1 લાખ કરોડ જેટલી ટોટલ લોન છેલ્લા જે 10 વર્ષનો સમય છે તેમાં પ્રોવાઈડ કરવામાં આવશે. અને લોન ઉપર ઇન્ટરેસ્ટ સબવેન્શન પણ આપવામાં આવે છે 3% જેટલું. અને કેટલા કરોડની લિમિટ છે? તો 2 કરોડ સુધીની કોઈ પણ લોન લે છે તો એને 3% સુધીનું ઇન્ટરેસ્ટ સબવેન્શન આપવામાં આવે છે. એન્ડ ધીસ સબવેન્શન વિલ બી અવેલેબલ ફોર મેક્સિમમ પીરિયડ ઓફ 7 યર. અને આ ઇન્ટરેસ્ટ સબવેન્શન છે તો મેક્સિમમ 7 વર્ષ માટે જ અવેલેબલ છે. તો આટલા મહત્ત્વના ફેક્ટને તમે નોટ ડાઉન કરી શકો છો. અને આજનો જે લાસ્ટ આર્ટિકલ છે તો ઓનલાઈન યોગા ટ્રેનિંગ પ્રોગ્રામના વિશે છે. તો આ ઓનલાઈન યોગા ટ્રેનિંગ પ્રોગ્રામ છે તો એને મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર યોગા એના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો આ યાદ રાખજો, મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા છે જે મિનિસ્ટ્રી ઓફ આયુષમાં એક ઓટોનોમસ બોડી છે. તો એના દ્વારા એને શરૂ કરવામાં આવ્યું છે. ઓનલાઈન યોગા ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, રાઈટ? એન્ડ ધીસ ઓનલાઈન યોગા ટ્રેનિંગ પ્રોગ્રામ આર હેલ્થ પ્રોમોટિવ એન્ડ એન્ઝાઇટી રિલીવિંગ. સમજી ગયા? એટલે કે ભાઈ લોકોની હેલ્થ છે તો એને પ્રમોટ કરવા માટે છે, સારી કરવા માટે છે. ને એ જે એન્ઝાઇટી છે, જે ચિંતાઓ છે તેમાંથી વ્યક્તિને મુક્ત કરવા માટે છે. અને આ મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગાની આપણે વાત કરીએ તો એક ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન છે જે ફુલ્લી ફંડેડ કરવામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ આયુષ દ્વારા. તો આ પણ તમે યાદ રાખજો. કમ્પ્લીટ આને કોણ ફંડ કરે છે? મિનિસ્ટ્રી ઓફ આયુષ. અને મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા છે એમ્સ ટુ પ્રમોટ અ ડીપર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધી યોગા ફિલોસોફી. એટલે કે યોગા ફિલોસોફીમાં લોકોની જે અન્ડરસ્ટેન્ડિંગ છે તો એને વધારે ડીપર કરી શકાય, વધારે ગહન કરી શકાય. તો એ માટે આ કાર્ય કરે છે. અને ક્યારે આને શરૂ કરવામાં આવ્યું હતું? તો 1970માં, 1970માં, રાઈટ? તો આપણે મહત્ત્વના ફેક્ટને ડિસ્કસ કર્યા છે. થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ રહે.